સેનિટેશન કમિટીના ચેરમેન નિલેશ જલુ દ્વારા રાજકોટ મનપા કમિશનરને લખેલ લેટર વાયરલ થતા આ લેટર મનપા કચેરી ખાતે જાણે લેટર બોમ્બની જેમ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ તકે લેટર વિશે વાત કરવામાં આવે તો ગત 25 ઓક્ટોબરના રોજ વોર્ડ નંબર 14ના કોર્પોરેટર અને સેનિટેશન કમિટી વિભાગના ચેરમેન નિલેશ દ્વારા રાજકોટ મળતા કમિશનર ડીપી દેસાઈને એક પત્ર લખવામાં આવ્યો હતો। ત્યારે આ પત્રમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટિપ્પર વાનના કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાનું સેટિંગ કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ મનપાને 800 થી 825 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અને કોન્ટ્રાક્ટ કંપનીએ અંદરો અંદર સમજી ભાવો ભરી દીધા હોવાની જાણ કરવામાં આવી હતી। આ તકે સમગ્ર મામલે મીડિયા સમક્ષ આવતા મીડિયા સમક્ષ વોર્ડ નંબર 14ના કોર્પોરેટર અને સેનિટેશન કમિટીના ચેરમેન નિલેશ જલુ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે મેં આજથી 1 મહિના પહેલા આ પત્ર રાજકોટ મનપા કમિશનરને લખવામાં આવ્યો હતો, જે બાદ સમગ્ર મામલે મનપા કમિશનર ડીપી દેસાઈ દ્વારા મારેથી વાત કરતા જણાવ્યું હતું કે હાલ જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે કોન્ટ્રાક્ટ કંપની ટેન્ડર ભરશે ત્યારે સમગ્ર નવી ટિપ્પર વાન કોન્ટ્રાક્ટ કંપની નીચે રાખવામાં આવશે।